વડોદરા મહાનગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટીના 30થી વધુ કાર્યકર્તાઓ દ્વારા શહેરની સમસ્યાની રજૂઆત માટે તેઓ ધસી ગયા। મેયર પિંકીબેન સોનીના રાજીનામાની તેઓએ માંગ કરી। તેમની નેમ પ્લેટ પર શાહી ફેંકી અને તોડફોડ પણ કરી નાખી। પોલીસ દ્વારા જોકે કાર્યકરોની અટકાયત કરવામાં આવી, પણ વાહનોની અછતના કારણે દોડધામની સ્થિતિ પણ સર્જાઈ હતી। આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના શાસનને ઉઠલાવવાની જાણે ચીમકી ઉચ્ચારવામાં આવી। આજે અચાનક એગ્રેસિવ મૂડમાં કેમ આવું પડ્યું, શું કારણ? બિલકુલ, આજે તમે જોઈ રહ્યા છો કેટલા લોકો વિરોધ કરવા આવી રહ્યા છે। અમે પણ જ્યારે અમારી રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા, બહાર તાળા મારવામાં આવે છે। આજે સરકાર પ્રથમ નાગરિક તરીકે ચૂંટાઈને જે બેઠા છે, એમની જવાબદારી છે કે બધાની વાત સાંભળવી। એની જગ્યાએ તમે તાળા મારીને અમને રોકવામાં આવો છો, તો શું અમારે આ બરોડાની અંદર આવી પનોતીને સહન કરવાની? બરોડા આજે દરેક જગ્યાએ નાની નાની વસ્તુઓ, ખાડાઓથી લઈને બીમારીઓથી લઈને પાણીથી લઈને જ્યાં ત્યાં મૃત્યુ થઈ રહ્યા છે, તો એનો જવાબદાર કોણ?